એસટીવી ન્યૂઝ સુરત એસટીવી ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરરેજા। પાલી ખાતે 6 નિર્દોષ લોકોનો ભોગ લેનાર મકાન હોનારત બાદ પગ તળે રેલો આવતા ગુજરાત હાઉસિંગ બોર્ડે આજે સચિન ખાતે સ્લમ બોર્ડના 2000 આવાસના વીજ જોડાણને કાપી નાખતા સ્થાનિક રહીશોએ દેખાવ કર્યો હતો। સોમવારે સવારથી જ પાલિકાના મેન અને મશીન પાવર સાથે સ્લમ બોર્ડના 171 બિલ્ડિંગના 2104 મકાનોના વીજ જોડાણ જીબીએ કાપી નાખ્યા હતા। શરૂઆતમાં પાવર કટ હોવાનું માની લોકો બેસી રહ્યા હતા, પરંતુ બપોર બાદ પાવર કટ થયો હોવાની જાણ થતાં લોકો રસ્તા ઉપર ઉતર્યા હતા। જીબી અને પાલિકા સ્ટાફ સાથે ધર્ષણમાં ઉતરી વીજકાપના સાધનો હાથમાંથી છીનવી લઈ બેનરો ફાડી નાખ્યા હતા। એક મહિલા પડી જતા માથામાં ઈજા થઈ હતી। उसके बाद में करते हैं। पहले मैं एक आपको एश्योरेंस देता हूँ, आपकी मर्जी के खिलाफ कुछ भी होगा नहीं। समझ गए मेरी बात? मेरी बहनों, माताएं सब बैठी है, भाइयों सब बैठे हैं। मैं एज ए डिप्टी कमिश्नर ऑफ पुलिस बोल रहा हूँ, आपकी मर्जी के विरुद्ध कुछ भी होगा नहीं। ये मेरा पहला प्रॉमिस। बोलेंगे 2017 में हमारा घर पड़ी गया। એના પછી અમને એ લોકો બીજા ઘરમાં ડબલ રૂમમાં શિફ્ટ કર્યા, તો અમે 8 વર્ષથી એ રૂમમાં રહેતા છે। 8 વર્ષથી દર મહિના પહેલા વર્ષમાં વરસાદના પહેલા મહિનામાં આવીને એ લોકો નોટિસ ચિપકાઈને જાય છે ખાલી કરો, પણ અમારી કઈ જગ્યાએ રહેવાનું વ્યવસ્થા યા કોઈ બંદોબસ્ત કરતા નથી। ખાલી આવીને કહે છે ખાલી કરો, 10 તારીખે કરો, 15 તારીખે કરો। પાણી કાપી દીધું, 1 મહિના થઈ ગયો, આજે પાવર આવીને કાપી દીધા અને ગમે ત્યારે આવીને એ લોકો ખાલી કરવાની ધમકી આપે, પણ અમને રૂમ કશે આપતા નથી। અમે 10 વર્ષથી ઘરથી બે ઘર થઈને પાણીથી લઈને तो बड़ी वस्तु थी हमें दुखी है। बधा नानलाओ छोकराओ है हमारा, एवी रीतना रहता है। अभी पुलिस की टीम आई थी, उच्च अधिकारी क्या बोले आप? पुलिस की टीम ने बोला है तो भाई आप पुलिस के कायदा कानून से रहो, इसमें अपना हाथ में मत लो, आपको तुम्हारी मर्जी बिना कुछ नहीं होगा। पुलिस वालों ने ऐसा ही बोला, वो लोग अपने को सपोर्ट करेंगे, हम तुम्हारे खिलाफ नहीं जाएंगे, तुम्हारी मर्जी होगी तो ही खाली होगा, तुम्हारी मर्जी बिना कुछ नहीं होगा, हम तुम्हारे साथ में है। अभी हम लोग कलेक्टर के पास जाएंगे, तुम्हारी जो भी कुछ बात है वो रजूआत हम लोग कलेक्टर ऑफिस में जाके करेंगे, और आपके लिए हम लोग हमेशा तुम्हारे लिए खड़े हैं। जब तुम मुझे अभी 2 दिन में और मैं आऊँगा तब आपको बता दूंगा, तो इधर आके कहाँ जाना है नहीं जाना है मैं सब बात करके तुम्हारे लिए मैं हमेशा, हम पुलिस का सपोर्ट तुम्हारे पास है, ऐसा बोला। जी सर, સચિન વિસ્તારમાં જે સ્લમ બોર્ડ આવેલું છે જેને જર્જરિત છે, જે અત્યારે ચોમાસાની સિઝનમાં અને બીજી કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન બને એના માટે ગુજરાત હાઉસિંગ બોર્ડના અંડરમાં આવે છે અને ડિમોલિશની કાર્યવાહી આગળ વધારવાની હોય ગઈકાલે એ બાબતે આજે વિવિધ એજન્સી જેમ કે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ડીજીવીસીએલના કર્મચારીઓ ત્યાં આગળ આનુષંગિક કાર્યવાહી કરવા ગયા હતા, ત્યારે ત્યાંના રહીશોએ વિરોધ કરતા રોડ ઉપર આવી ગયેલા હતા, સમજાવી બોલાવી એમને આ હાઉસિંગ બોર્ડના પ્રાંગણમાં એક સમજની મિટિંગ કરી અને સમજ કરી છે અને નીકળી ગયા છે। એ લોકોનો વિરોધ શાનો? એમનો વિરોધ એ હતો કે જે આ જર્જરિત મકાન છે એ ડિમોલિશ કરવાના છે, કારણ કે એનાથી કોઈ પણ દુર્ઘટના બની શકે, તંત્રનું એ કહેવું હતું। પરંતુ એમનો વિરોધ હતો કે અમને કોઈક અમે ક્યાં જઈએ કે અમારા માટે બીજી કોઈ શું છે વ્યવસ્થા, એ બાબતે એમનો પ્રશ્ન હતો। તો આપણે પોલીસ તરીકે એમને સમજાયા હતા અને સમજી પણ ગયા હતા અને તુરંત ક્લિયર થઈ ગયું હતું। જી, પણ એ લોકોનો અમુક માગણી એવી છે કે અમે લોકોને જો ખાલી કરાવે તો સરકાર કે પ્રશાસન, સુરત મહાનગરપાલિકા કોઈ પણ ખાતા, સરકારી ખાતું અમને રહેવા માટે સગવડ આપે કે અમને ભાડું આપે એના માટે આપણા એ અમારા પરિવારને બહારનો પ્રશ્ન છે એટલે આપણે જે તે સમજ